ચાર પશુ નાના છે, હવે મોટા પશુ કેટલા છે એના વિશે વિડીયો બતાવી દઉં. તો હાલો યુટ્યુબ કેમ છો બધા મજામાં ને મજામાં છે. તો સ્વાગત છે આપણે એન્ડ યુટ્યુબ ચેનલ અંદર. પોતાને આપણે તબેલામાં જવાનું છે વાડીએ આપણી. તો આપણે આજ તબેલામાં કેટલા નાના પશુ છે અને કેટલા મોટા પશુ છે અને કેટલા પશુ દૂધ આપે છે અને કેટલા મહિના થયા છે દૂધ આપે છે એને, તો એના વિશેનો વિડીયો છે. તો વિડીયોમાં ઠેર બનાવી દેજો. તો જલ્દી આપણે જવાનું છે તબેલામાં. ત્યાં સુધી નાની એવી કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. તો ફાઇનલી મિત્રોને આપણે આવી ગઈ છીએ આપણા તબેલે. તો આપણા તબેલા માટેના કેટલા નાના પશુ છે જેને તમને પહેલા પ્રથમ બતાવી દઉં. તો જો આ નાનું પશુ છે, એક જોઈ શકો તમે, એક વાસડો છે નાના પશુમાં, પછી એક નાની વાસડી છે, બે પશુ નાના છે હજી, પછી આ એક છે નાનું, ભાઈ વગાડે છે બેઠા બેઠા. આ એ નાનો પશુ છે, આ એ પણ નાનો પશુ છે, આ વાસડો. એટલે કુલ ટોટલ આપણે 4 પશુ મોટા થયા છે, નાના પશુ સોરી, 4 પશુ નાના છે. હવે મોટા પશુ કેટલા છે એના વિશે વિડીયો બતાવી દઉં. તો એક આ મોટી ભેંસ છે આપણે, એ ટાણ બેઠી છે. પછી આ ભેંસ મોટી છે એક, પછી આ ગાય મોટી છે, આ ગાય પણ મોટી છે, બરોબર. તો હવે આપણે જોવાનું છે, આપણે કેટલા પછી દૂધ આપે છે એ, અને કેટલા મહિનાથી દોવા દે છે અને કેટલા મહિનાથી વિયાણા. તો આ ગાય છે એને આપણે 6 થી 7 મહિના જેટલું થયું છે એ આપણને દૂધ આપે છે. અને 2 થી 3 લીટર દૂધ આપણને આપે છે અને 6-7 મહિના દૂધ આપતી થઈ ગયા છે. હવે આપણે આ ભગર પીને જઈએ. જોઈ શકો તમે, વાઈટ જકા શીંગડા છે આના, કન્ડિશન આની. બરોબર. તો આપણે ભગર છે, ભગરને લગભગ આપણે માનો ને 4 મહિના જેટલું થયું છે આપણને દૂધ આપે છે એને, અને 3 થી 4 લીટર ભગર આપણને દૂધ આપે છે. એક ટાઈમનું 4 લીટર કે 3 લીટર દૂધ આપે છે. તો મિત્રો હવે આપણે ભેંસ છે આવડિયા ઘરની, એ આપણે 3 મહિના થઈ ગયા છે. તો ફાઇનલ વાત છે, 3 મહિનાથી ગાભણ છે એ, 3 મહિનાથી ગાભણ છે આ ભેંસ આપણી. એ આપણને દૂધ આપતી નથી અટાણે. જોઈ શકો તમે, આપણે આને કદાચ 2 મહિના તો લગભગ ફાઇનલ થઈ જશે. 2 મહિના તમે જોઈ શકો છો આની કન્ડિશન. ગીર વાસળી 2 મહિનાની ગાભણ છે. હા પાક છે, આખરી વાળવા હાટો અહીં ઊભી થઈ ગઈ છે. હાવ સોજી છે, જોઈ શકો તમે આપણે ગીર, જુઓ તમે, હાવ સોજી છે, જુઓ તમે. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને પશુપાલક માટે કોમેન્ટ કરી દેજો. જય માતાજી.